કુસુમ વિલાસ પેલેસ. હવે આ કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો છોટાઉદેપુરમાં આવેલો છે. તો છોટાઉદેપુરમાં સરસ મજાનો પેલેસ આવેલો છે, કુસુમ વિલાસ પેલેસ. કેવો દેખાય છે? આવો સરસ મજાનો પેલેસ તમને જોવા મળશે. બીજા વ્યૂ પાછળથી તમે જુઓ તો આવું કંઈક દેખાય છે. ઓકે, કલરિંગમાં થોડું ડિફરન્સ લાગે છે, પરંતુ આવું કંઈક છે. ઓકે, તો આમાં શું અલગ અલગ કેમેરાથી અલગ અલગ એંગલથી તમે ફોટો પાડ્યો હોય તો થોડો કલરમાં ડિફરન્સ લાગે, બાકી છે બંને એક જ. ક્લિયર? તો આ છે કુસુમ વિલાસ પેલેસ. ક્યાં આવેલો છે? તો છોટાઉદેપુરમાં આવેલો છે. ઓકે, તો 40 એકરમાં ફેલાયેલા કુસુમ વિલાસ પેલેસને ઈસવીસન 1920માં મુંબઈના આર્કિટેક્ટનું નામ છે ભટકર દ્વારા આ મહેલનું નિર્માણ છોટા ઉદેપુરના રાજવી પરિવારના નિવાસ માટે એટલે કે રહેવા માટે બનાવ્યો હતો. કોને બનાવ્યો હતો? આર્કિટેક્ટ કોણ હતા? ડિઝાઇનર કોણ હતા? ભટકર હતા. ક્યાંના? મુંબઈના. અને એમને બનાવ્યો હતો કોના માટે? તો જે છોટા ઉદેપુરની અંદર જે રજવાડું ચાલતું હતું તો એમના નિવાસ માટે એટલે કે રહેવા માટે આ પેલેસ છે બનાવ્યો હતો. આ પેલેસમાં તમને યુરોપિયન સ્થાપત્ય કળા જોવા મળે છે. આ પેલેસ છે એની અંદર જે સ્થાપત્ય કળા એટલે કે જે ડિઝાઇન છે એ તમને ક્યારની જોવા મળે છે? કેવી જોવા મળે છે? તો યુરોપિયન તમને જોવા મળે છે. અહીં સુંદર આજુબાજુમાં બહુ વિવિધ આંગણાઓ, એક વિસ્તૃત આરસનો ફુવારો અને ઇટાલિયન કારીગરીથી ઉત્કૃષ્ટ શિલ્પવાળી મૂર્તિઓ તમને આની અંદર જોવા મળશે. ઓકે, આની અંદર જોવા મળશે. હવે તમે વિઝિટ કરો તો તમને ખબર પડે કે ભાઈ આગળ કોઈ ફુવારો છે કે નહીં. આની અંદર ડિટેલ્સની અંદર વિકિપીડિયાની અંદર તો આવી બધી માહિતી લખેલી છે. આ બધી માહિતી મેં વિકિપીડિયામાંથી જ ઉઠાવી છે. કોઈ પણ પુસ્તકની અંદર આવી ડિટેલ્સમાં માહિતી તમને કોઈ ક્યાંય નહીં જોવા મળે. ઇવન તમે કોઈ પણ પુસ્તક તમારા જોડે હોય એ પકડી લો, આટલા મહેલો તમને ક્યાંય નહીં જોવા મળે, જે હું આજના લેક્ચરમાં ચલાવું છું. ઓકે, તો આ બધી માહિતી છે, મોટા ભાગની માહિતી મેં વિકિપીડિયામાંથી લીધી છે. અમુક એવી સ્પેસિફિક વેબસાઇટ છે, આ અલગ અલગ પેલેસે પોતાની વેબસાઇટ પણ બનાવેલી છે, તો એની અંદર આખું હિસ્ટ્રી લખેલી છે, ઇતિહાસ લખેલી છે. તો એમાંથી જે પણ મને મહત્વપૂર્ણ લાગ્યું એ આમાંથી ઉઠાઈને મેં આની અંદર મૂકેલું છે. ક્લિયર? તો તમે ઘણા બધા કોમેન્ટ્સો કરો છો ને સાહેબ તમે કઈ પુસ્તકમાંથી ચલાવો છો આમ તેમ, તો ઘણું બધું મારું રિસર્ચ જાય છે, કારણ કે આટલી માહિતી તમને કોઈ એક પુસ્તકમાં નહીં જોવા મળે. મારે 5-6 પુસ્તકો, વેબસાઇટ આ બધું સર્ચ કરીને બધી માહિતી લાવવાની થાય છે. ક્લિયર? ચલો, તો કુસુમ વિલાસ પેલેસ. ઓકે, તો આ મેં વાત કરી. મહેલના આંતરિક ભાગમાં પરિવારના કેટલાક અસલ મતલબ ઓરિજિનલ ફર્નિચર તેમજ અલંકૃત પાંજરા સાથે જૂની બ્રિટિશ લિફ્ટ પણ આની અંદર તમને જોવા મળશે. ઓકે, તો આપણે હાઇલાઇટ કર્યું છે જૂની બ્રિટિશ લિફ્ટ તમને કયા મહેલની અંદર જોવા મળે. એક્ઝામની અંદર આવું કદાચ પૂછાઈ જાય તો આન્સર શું આવશે? કુસુમ વિલાસ પેલેસ. ક્યાં આવેલો છે? છોટા ઉદેપુરની અંદર આવેલો છે. ક્લિયર? તો આટલી માહિતી છે જે તમારે યાદ રાખવાની છે. એમાં મોટા ભાગનો જે ક્વેશ્ચન જો આમાંથી બને તો એ જ બને કે ભાઈ સાહેબ કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે, કયા જિલ્લામાં આવેલો છે? આન્સર તમારો શું હશે? છોટા ઉદેપુર જિલ્લાની અંદર આવેલો છે. ઓકે, અને બીજો ક્વેશ્ચન કાઢવો હોય તો આ પૂછી જાય કે ભાઈ નીચેનામાંથી કયા પેલેસની અંદર જૂની બ્રિટિશ લિફ્ટ આવેલી છે? લિફ્ટ અત્યારે જે યુઝ કરીએ છીએ ઉપરથી નીચે, નીચેથી ઉપર જવા માટે, તો એ કુસુમ વિલાસ પેલેસ છોટા ઉદેપુરની અંદર આવેલો છે. ક્લિયર? ચલો વધીએ આગળ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.